વિકાસનું વર્ષ કહેવાય તો 21મી સદી, પરંતુ આજે પણ અનેક એવા વિસ્તાર છે જ્યાં વિકાસની વાત તો થાય છે પરંતુ તે દેખાતો નથી. ગાંધીનગરનું દહેગામ આમાંનું જ એક ગામ છે. અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતમાં ઉભરાતી ગટર, દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ છે, પરંતુ તેનો કોઈ જ નિકાલ નથી, જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જુઓ આ દ્રશ્યો. આ વેશભૂષા ધારણ કરી ગંદા પાણીમાં પરફોર્મ નથી કરી રહ્યા, પરંતુ નિંદ્રાધીન તંત્રને જગાડી રહ્યા છે, તેના કાન આંબળી રહ્યા છે. આ વિસ્તાર દહેગામ શહેરની ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહત છે, જે નગરપાલિકાના પ્રમુખ પણ રહે છે. લોકોએ અનેક વખતે પાલિકા તંત્રનું અવારનવાર ધ્યાન દોરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાતા સ્થાનિકો તંત્ર સામે રોષે ભરાયા છે. યુવકના અનોખી રીતે તંત્ર સામે વિરોધ વ્યક્ત કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુવકની માંગ છે કે તંત્ર આ મુદ્દે વાત નહીં પરંતુ કાર્યવાહી કરે. ગટર તમે રોજ સવારે 10 વાગે આવો એટલે ગટર ઉભરાવાની શરૂ થાય અને એ પાણી છે ને એ તમને આખો દિવસ એની સ્મેલ આવે, આખો દિવસ એ પાણી તમે ચાલતા હોય તો આવે. અહીંયા બિલકુલ આપણી લેફ્ટ સાઈડ પર એક સ્કૂલ છે, બરાબર, સરકારી સ્કૂલ. એ બાળકો બધા જ જે ભણવા આવે છે, બધા શ્રમિકોના, મજૂરોના, દલિતોના બાળકો ભણવા આવે છે. એ બાળકો આવે અને સ્કૂલમાં ભણે, રિસેસ પડે, બહાર આવે તો નકરું પાણી જ પાણી. આખું મેદાન તમે જુઓ મારી આજુબાજુ, નકરું પાણીથી, ગંદકીથી ભરેલું છે. અમે લોકો અહીંયા જેટલા આસપાસ રહે છે એ બધા જ રહેવાસીઓ અત્યારે એવું વિચારી રહ્યા છે કે આ મકાનો ખાલી કરીને બીજે રહેવા જતા રહીએ, પણ એટલી તાકાત નથી કે અમે આ છોડી શકીએ. ગટર અને તેના પાણીથી નજીકમાં આવેલા મકાન અને શાળાના બાળકો પણ પરેશાન છે. અનેક વખત શાળાના વિદ્યાર્થીઓને ગંદા પાણીમાં થઈને જ પસાર થવાની ફરજ પડે છે. ગટરના ગંદા પાણીને કારણે તેમજ હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેને કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગનો પણ ખતરો રહે છે. જેથી તાત્કાલિક કોઈ કાર્યવાહી થાય અને આ દૂષિત પાણી અને ઉભરાતી ગટરોથી લોકોને રાહત મળે તેવી સ્થાનિકોની માંગ છે. નગરપાલિકાની અંદર છેલ્લા 1 વર્ષથી ગટર ઉભરાય છે. 26/6/23ના રોજ મહેરબાન પ્રાંત અધિકારી ગાંધીનગરમાં એક આઈપીસી 133 ફરિયાદ દાખલ કરી છે. જે વાતના 1 વર્ષ થવા છતાં આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવતો નથી. આ સોસાયટીને હંમેશને માટે અવગણના કરવામાં આવી છે. અમારી આજુબાજુમાં આવેલી સોસાયટીઓ હમણાં જે બની છે એનો પૂરજોશથી વિકાસ થઈ રહ્યો છે. અમારી બાજુમાં બોર, પીવાનો બોર બને, 1 વર્ષથી બોર ચાલુ કરવામાં નથી આવતો. જ્યારે દેશ આઝાદ થાય, અમે ધ્વજવંદન કરીએ, ધ્વજને સલામી આપીએ, તો અમે કેવી રીતે એમ કહે હર ઘર તિરંગા, હર ઘર કેવી રીતે આઝાદી માનીએ?